પણ જો આપણે આ મેગી રેડી થઈ ગઈ છે મસ્ત મસ્ત. તો હાલો આવી જાઓ જમવા, બપોરા કરવા. આજ તો અમે લેટ છે જમવામાં. આર્યનભાઈ તો ગામડે આવીને મોજ કરતા હે, વાડીએ લીલા લેર હો. અનો આ હું વાળ છૂટા મૂકીને આ સુધી આદરી વિડીયો બનાવતી હતી હું ખાલી એક. કે વિડીયો આજે મારે છે ને ઇન્સ્ટાગ્રામમાં 30K કમ્પ્લીટ થઈ ગયા છે. તો જો ફેમિલી સાદી છે ને, હું લાવ્યા ખબર છે? પાવભાજી લાવ્યા છે. જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અમારી ચેનલમાં બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને સવારમાં પહેલાં તો ગુડ મોર્નિંગ. અને મારે છે ને આજે ઉઠવામાં બહુ મોડું થઈ ગયું છે. એટલે કે 8:30 વાગી ગયા છે. હું જાગીને ત્યાં નાહી ધોઈને રેડી તો થઈ ગઈ છું. એમાં એવું હતું કે આર્યન ગામડે ગયો છે કે નહીં, તો એ છે ને એના વગર નીંદર જ નથી આવતી. કેમ કે આર્યન મારે ભેગો ઉઠતો હોય એટલે કે નીંદર નહોતી આવતી. પછી સવાર પડતા નીંદર આવી. તો અત્યારે 8:30 થઈ ગયા. કામે જવાનું છે, મોડું થઈ જાય. તો મેં જો અહીં સા ઉકળવા મેક દીધો છે. જો ધીમો કરી નાખ્યો ગેસ. સા બની ગયો છે. તો હવે સાજુ બિસ્કીટ લઈ આવશે તો બિસ્કીટનો નાસ્તો કરી લેવો. આજ કંઈ બાકી બનશે નહીં. તો એને હાલો. જો આર્યન વગર અમારું ઘર સૂનું છે, ગમતું નથી અમને આર્યન વગર. પણ 2 દી મને તો બહુ જ એવું લાગશે કે આર્યન નથી, મજા નથી આવતી. પણ કંઈ નહીં, આવ્યા છે બીજું. અહીં જો અમારે સાજી તે રેડી થઈ ગયા છે. કા સાજુ, તમને નીંદર આવી ગઈ હતી? મોડી 4 વાગ્યા ફોન આવ્યો. હા, એમાંય પાછો આર્યન દેહમાં જતો હતો એટલે બસવાળાને ફોન આવતા હોય. કા મને તો આર્યન વગર નીંદર જ નહોતી આવતી. સારું, આર્યન મારે ભેગો હુએ કે નહીં? આગળ જાગ્યા કા 2 જણા? 8:30 જાગ્યા નહીં આપણે બી. તો બિસ્કીટ લઈ આવો, જાઓ પછી નાસ્તો કરી લે. અગરબત્તી જવાની છે, અગરબત્તી કરી નાખો દો પછી. જો ફેમિલી સાજી કેટલા બધા બિસ્કીટ લઈ આવ્યા. એ કે હમણાં ઉપાધી જ નહીં, તું તારે વહેલી ઉઠ કે મોડી ઉઠ કેમ હાલે એ જે ખાઈધા કે રહેવું. હે બધા દિને હારે લેતા આવ્યા. કેટલા દી હાલે એમ છે. મારે તો એક બિસ્કીટ જોવે છે. સાજીને તો 2 હાલી જાય ક્યારેક, નકર ક્યારેક એક નહીં. જો ફેમિલી બપોર થઈ ગયા છે, આપણે ઘરે હવે જઈએ છીએ. ને અમારા અનુ છે ને બકાલું લઈ છે. હવે હું લઈ કે ને હે અનુ શું લીધું? દૂધી નહીં હાલો. તો તડકો બહુ છે. હાલો તો આપણે દૂધીનું શાક મેકી દીધું છે. અને અહીંયા જો આપણે પાણી ગરમ કરી નાખ્યું છે. કેમ કે મને છે ને દૂધીનું શાક જરાય મારા ગળા હેઠે ન ઉતરે. મને દૂધી ન ભાવે, તુંબડી ભાવે, પણ તુંબડી કે હતી ને એટલે દૂધી લેવી પડી. અને મારા માટે અત્યારે હું બનાવવાની છું આ સ્પાઈસી મેગી. જો આ છે ને તીખી બહુ જ આવે, પણ મજા આવે ખાવાની. સાઈઝ સારે હોય કે એટલે મેળ પડી જાય. તો છે ને મારા હાટું આ બનાવવાની છે મેગી તીખી તમતમતી. આપણે છે ને મેગી આપણે મૂકી દીધી છે. અને એની અંદરથી જો આ 2 વસ્તુ નીકળે. આની અંદર છે ને મસાલો છે અને આ સોસ છે. હવે આ તોડીએ ને પછી ખબર પડે કેવો સોસ આવતો છે. બને ને પછી તોડશું આપણે. મેગી રેડી થઈ ગઈ છે. અને આની અંદર જે સોસ નાખવાનો હતો ને મેં નાખી દીધો છે ઉકળવા ટાણે જ તે. અને કેવો સોસ હતો હું બતાવું. થોડો જ નાખ્યો છે. જો હું તમને બતાવું આમાં નાખીને. જો કેવો એકદમ તેલ જેવો આમ જો આવો કાંક સોસ હતો. જો પણ છે ને તીખો બહુ વધારે છે એટલે મેં બધો એ જ નાખ્યો, થોડોક જ નાખ્યો છે. મારા હાથ બગડી ગયા. જો અહીં જો અમારે સાજી કેરી મળે છે. એને કેરીનું આથણું ખાવું છે. કા કાચું આથણું નહીં આવી જાવ વાળો કેરી કા. આમ જો મને દૂધીનું શાક ન ભાવે એટલે મેં થોડુંક લીધું છે. અને આ સાજીકનું ભાણું છે. અને આ આપણે મેગી જોઈ. અરે પણ જો આપણે આ મેગી રેડી થઈ ગઈ છે મસ્ત. તો હાલો આવી જાઓ જમવા, બપોરા કરવા. આજ તો અમે લેટ છે જમવામાં. આર્યનભાઈ તો ગામડે આવીને મોજ કરતા હે, વાડીએ લીલા લેર હો. જાગતા વેત પહેલા તો આપણે કુળ દેવતા જોઈ, પછી એમાંય છે ને આ અમારે અનુ આ સુધી લબાસો ખોલીને બેઠી છે. અનો
આ હું વાળ છૂટા મૂકીને આ સુધી આદરી વિડીયો બનાવતી હતી હું ખાલી કે વિડીયો એક આજે મારે છે ને ઇન્સ્ટાગ્રામમાં 30K કમ્પ્લીટ થઈ ગયા છે તો ઇન્સ્ટાગ્રામ વાળાનો છે ને Q&A વિડીયો મેં કોઈ દિવસ નથી બનાવ્યો તો આપણે Q&A સવાલ જવાબ કે નહીં હા સવાલ જવાબ આપણે દેવાનો છે બધાયનો એટલે એવો કાંઈક વિડીયો પોસ્ટ કરવાનો હતો એટલે મેં કીધું હાલ ને અત્યારે બનાવી નાખું તો બધા કોમેન્ટ કરતા ચાલુ થાય ને એમ લે તારે 30K કમ્પ્લીટ થઈ ગયો હા હો એમ જો યુટ્યુબ ફેમિલી મને છે ને યુટ્યુબમાં તો ઓછો સપોર્ટ મળે છે ઇન્સ્ટાગ્રામમાં મારે 30K કમ્પ્લીટ થઈ ગયા છે આજે તો તમે બધા છે ને વિડીયો શેર કરતા રહેજો એટલે આપણે યુટ્યુબમાં પણ જલ્દીથી જલ્દી 30K થઈ જાય એમ અત્યારે 10K તો કરાવો પહેલા કા તો કાંઈ નહીં હાલો ફેમિલી હવે છે ને કામે જવાનું છે અને છે ને આર્યન વગર તો ઘરમાં મજા જ નથી આવતી કાં સાજુ એવા છે ને ઘરમાં એમ થાય કોઈ છે જ નહીં કામે જાય ને તો ત્યાં તો આપણે દેવાઈ જ જવાનો છે હા કામે જઈ ના કઈ પણ ઘેર વાંધો આવીએ ને એટલે તરત એમ થાય લે આર્યનભાઈ શું કરતા હશે પણ પછી યાદ આવે કે આર્યનભાઈ તો દેહમાં મોજ કરે છે એવું થાય ને અહીંયા નકર છે ને અમને ખબર હોય આર્યન એ હોય ને તો હું ખેતરનું મેદાન જ કરીને બેઠો હોય અત્યારે જો રૂમમાં કાંઈ આ પડ્યું દઉં કાલે હાઈનનું એમનો 10 ને ગ્લાસ પીડ્યું છે હજી કોઈ આઈડ્યું નથી બાકી આર્યન હોય ને તો કાનું એ ક્યાંનું ક્યાં ફગવાઈ ગયું હોય એ આમ કામ રમકડાય પડ્યા હોય છે એમ કા હમ એને હાલો ફેમિલી હાલો સીટો ભરવા આવી જાવ હાલો મારે યાર તમારે આવું છે હેલો સ્લો તો ફેમિલી જો અત્યારે છે ને રાતના 8:30 વાગી ગયા છે અને અમે ઘરે વી આવ્યા છીએ હજી તો હું જ ઘરે આવીશું સાજી તો હજી વાહે બાકી છે એ ગયા છે જમવાનું લેવા કેમ કે છે ને આજ મને પગ બહુ દુખે છે અને હું થાકી ગઈ છું તો સાજીદને કીધું કે તમે જાઓ કાંક લેતા આવો એમ તે કે હાલ તો હું પાર્સલ કરાવતો આવું તે છે ને પાર્સલ કરાવવા ગયા છે હું લાવી કે હજી નક્કી નહોતું કર્યું એ કે જે મને સારું લાગશે ને હું લેતો આવીશ એમ તો કાંઈ નહીં જો ગરીબી ખગડે છે કદાચ આવી ગયા હશે આવી ગયા છે જો આવી ગયા છે સાજુ હું લાવ્યા મમ હું પણ એટલે પણ હું આજ તો થાકી ગઈ છે ને હા પગ દુખતો હતો મને કા હું થાકી ગયો લે હે એક દી રજા રહે બીજે દી કામે જાય એટલે થાકી જાય કા સાજુ સાજુ તો પગ ધો મેં તો ધોઈ નહીં છે આવી તો જુઓ ફેમિલી સાદી જ છે ને હું લાવ્યા ખબર છે પાવભાજી લેવા છે જો અને અમે છે ને ખાવાનું ચાલુ કરી દીધું છે કાસાજુ કેમ કે છે ને અમે હજી તો જમવા બેઠા ને ત્યાં દેહમાંથી ફોન આવ્યો હું તો હજી એમ વાત કરતી હતી કે આગળ ખાઈને ફોન કરશું ત્યાં હજી તમે એક બટકું મોઢા મૂક્યું ને ત્યાં ફોન આવ્યો તો વાતું કરતા કરતા જો જમવા બેસી ગયા છે અને મસ્ત મસ્ત પાવભાજી રેડીમેડ લાવ્યા છે જો આવી કાંક છે તો હાલો આવી જાઓ બધાય પાવભાજી ખાવા